હા મમ્મી, હા બોલ ને બેટા, શું કહે છે? મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. જરૂરી વાત? કઈ બેટા? મમ્મી, આજે છે ને મને હા મારા આદિ સર છે ને એમના વાઈફનો કોલ આવ્યો હતો. એમણે મને એમના ઘરે મળવા બોલાવ્યો છે. એમણે અચાનક આમ ફોન કરીને મને મળવા બોલાવ્યો ને એની ઉપરથી મને લાગી રહ્યું છે કે નક્કી કંઈક સારા સમાચાર હશે. કારણ કે મારા આદિ સર જેટલા ખરાબ છે ને અને જેટલા બેઈમાન છે ને એમના પત્ની એટલા સારા છે અને એમને સમજાવી શકે ને એવા છે. એટલા માટે મને એવું થાય છે કે નક્કી કંઈક ખુશખબર હશે. જો બેટા, હા તારા સાહેબના પત્નીનો ફોન આવ્યો એમાં તું આટલો બધો ખુશ નહીં થા. કારણ કે જે માણસે આટલી ચાલાકી વાપરી હોય એ તારી સાથે બીજી કોઈ ઊંધી વસ્તુ કરવા માટે ચાલાકી ન વાપરે એવું તો બની જ ન શકે. અને રહી વાત એની પત્નીની, તો એની પત્ની તને બોલાવીને ફસાવવા માંગતી હોય, કંઈ પણ હોઈ શકે. હા, આમાં કોની કઈ ચાલ છે એ આપણે ક્યાં જાણીએ છીએ? પણ મમ્મી, જ્યાં સુધી હું આદિ સરની વાઈફને જાણું છું ને ત્યાં સુધી મને તો એવું નથી લાગતું કે એ કંઈ આવું કરે. પછી તો હવે આ જમાના પ્રમાણે તમે કહો છો એમ બધું વિચારવું પણ ખૂબ જરૂરી છે. નકર તો કહેવાય ને કે હજી આ એક મુસીબતમાંથી બહાર નથી નીકળો અને જો તમે કીધું એમ કંઈ થયું ને તો બીજી મુસીબતમાં પડી જઈશ. તો મમ્મી, મારે શું કરવું જોઈએ? એક કામ કરું તો હું મીરાને મારી સાથે લઈ જાઉં તો? હા, એ વાત તારી સાચી છે. તું મીરા વહુને તારી સાથે લઈ જા. હા, પણ મીરા છે ક્યાં? ઘરે જઈએ, ત્યાં જઈને બધું જોઈએ ને ત્યારે જ આપણને ખબર પડશે કે હવે આપણે આગળ શું કરવું જોઈએ. એક વાત કહું બેટા, હા મમ્મી. મને વિચાર આવે છે કે આ મીરાઓને બોલાવીને કંઈ ફસાવાનો પ્લાન તો નહીં હોય ને? આ 1 મિનિટમાં જાતના વિચાર મગજમાંથી પસાર થઈ રહ્યા છે કે આ લોકો શું કરવા માંગે છે. મીરા વહુને ત્યાં બોલાવી છે અને એ પણ આપણે કીધા વગર ગઈ છે. અરે એક તો વાત છે, તમારા મગજમાં જે વિચારો દોડી રહ્યા છે ને એ બધા જ વિચારો મને પણ આવી રહ્યા છે. પણ મમ્મી, મીરા જો ત્યાં છે ને આપણે ગમે તે સંજોગોમાં ત્યાં જવું તો પડશે. કારણ કે જો અમારા આદિ સરે મીરાને ફસાવીને તો એક કરતાં બીજું થશે. એ વાત તો સાચી છે, આપણે ત્યાં જવું જ જોઈએ. બેટા, આપણે જઈએ એટલે સાચી વાતનો નિવેડો આવે. હા મમ્મી, ચાલો જઈએ. બેટા, તે અમને બધાને અહીંયા બોલાવ્યા છે, પણ આ આદિત્ય સાહેબ. આંટી જો હાદી આવે ને પછી હું જેટલું કહું ને એટલું જ કરવાનું છે. વેલકમ. આ ઓફિસ નથી, ઘર છે મારું. દેખાય છે. શું કામ આવ્યા છો અહીંયા? હા, મેં બોલાવ્યા છે.
તારે શું કામ હતું આ લોકોનું? એને નહીં, મારે કામ હતું. જો આપણી બંનેની વચ્ચે જે વાત થઈ ને, ખંડરવાળી, જે મારે કોઈને કહેવાની નહોતી ને, કે લગ્ન આપણે બંને અલગ અલગ જગ્યાએ કર્યા છે પણ આપણે સાથે રહી શકીએ, એ વાત, એટલા માટે હું અહીંયા આવી છું. ને તું, તને જરાય શરમ જેવું નથી? કેટલી વાર મેં તમને લોકોને કહ્યું, તારી નોકરી તને પાછી નહીં મળે, નીકળી જાઓ મારા ઘરમાંથી. આદિ, એનો કઈ વાંક નથી. એ તો મને તારી પાસે મૂકવા માટે આવ્યા છે. તે જ તો કહ્યું હતું ને કે આપણે બંને લગ્ન કરીને સાથે રહેશું. તો સાગર મને તને સોંપવા માટે આવ્યો છે. અને હું છૂટાછેડા આપી દઈશ, એ જ જોઈતું હતું ને તમારે. આ બધું એટલે જ તો તમે કર્યું ને, એટલે જ કર્યું ને. રમત નહીં રમો મારી સાથે. હા, આ નાટક કરી રહ્યા છો બધા. બિલકુલ નહીં, સાચું કહું છું. મેં દામિની અને સાગરને બધી જ વાત કરી નાખી છે. મેં તો મારા સાસુને પણ કહી દીધું કે જો હવે હું રહીશ ને તો આદિત્ય સાથે રહીશ. છૂટું શું કામ બોલે છે? મેં ક્યારે કહ્યું તને મારી સાથે રહેવા માટે? આદિ, ખંડરમાં આપણે બંને મળ્યા વાહ, હતા. હા, નવો પ્લાન લાગે જ તારો મને ફસાવવા માટે, જેથી કરીને તારા ઘરવાળાની નોકરી પણ બચી જાય. અને અચ્છા, તમે લોકો મળીને મને ફસાવવા માંગો છો? હા, ફરી એક કેસમાં ફસાવી દઈશ તમને લોકોને, કહી દઉં છું. ફરી એક કેસમાં એટલે? હા, કે મારા ઘરમાં ઘૂસીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરતા હતા તમે લોકો. મતલબ કે આ જે હતું એ બધું ખોટું હતું અને મને ફસાવવાની કોશિશ કરી હતી તમે? સાગર, હા, એણે જ તો મને કહ્યું હમણાં થોડી વાર પહેલા કે તું મને નહીં મળે ને તો હું સાગરને ફસાવી દઈશ, અને એટલે જ હું તમને લોકોને મૂકીને એની પાસે આવી છું. આવું હતું આદિ? એવું કઈ નથી હવે. અને તમે લોકો જાઓ અહીંયાથી. તો તું હું અહીંયા ના રહું. આદિ, નક્કી કરી લે ને, શું કરવાનું છે આપણે? તને તો હું પછી જોઈ લઈશ. હા, આ જે રીતે બોલે છે ને એ રીતે તારી બોલતી પણ બંધ કરી દઈશ. તો શું કરીશ તું? છોડો, જવા દો. આદિત્ય એવી રીતે નહીં માને. હવે આપણે જે વિચાર્યું તો એ કરવું જ પડશે. શું કરવું છે? હા, શું ધીમે વિચાર્યું બોલો, છે? સંભળાય છે મને, બેરી નથી. અત્યાર સુધી બહુ બધાના પૈસા ખાતા ને, બધાને ધમકીઓ આપતા રહ્યા કે તું આમ નહીં કરે તો તને નોકરીમાંથી કાઢી મૂકીશ, તારા ઉપર આરોપ નાખી દઈશ. અને નોકરી આપવા માટે પૈસા લેતા હતા ને, કોઈના કામ કરવા માટે, સિગ્નેચર કરવા માટે બધા પાસેથી પૈસા લીધા ને. હા, હા, તો શું છે તારે? ને તું કાં આટલું બધું બોલે છે? કારણ કે હવે બોલવાનો સમય આવી ગયો છે. હા, લગ્નનો હવે મને નથી લાગતું કે કોઈ મતલબ હોય. તમે તો મીરાને પસંદ કરો છો, એની સાથે રહેવા માટે તો આ બધું કર્યું હતું ને. હા, સાગરભાઈનો કોઈ વાંક જ નહોતો. તમે ખોટા આરોપમાં એમને સસ્પેન્ડ કરી દીધા. બરાબર કહ્યું ને? હા, બરાબર કહ્યું. પણ તો સાબિત શું થાય છે? કઈ નહીં. કઈ સાબિત નથી થતું. આ તો દામિની માનતી નહોતી. સાબિત કરવું પણ નથી ને. હાદી, તમે ભૂલી ગયા હું તમારી પત્ની છું. જો તમે શેર હોય ને તો હું સવા શેર છું. તમને શું લાગ્યું તમે આ બધા કાળા કામ કરો છો અને હું તમને શાંતિથી કરવા દઈશ? તમારા કરતાં છે ને 2 સ્ટેપ આગળ છું. પ્રૂફ જોઈએ છે ને તમને? અત્યાર સુધી કોની પાસેથી કેટલા પૈસા લીધા છે, તમારા પિયુનના નંબર, પિયુન પાસે શું લેવડ દેવડ કરી છે, કોની કરી છે, બધું જ મારી પાસે છે. 20 લાખ, 15 લાખ, સાઇન કરવાના 5 લાખ. ડિલીટ કરવાનું નહીં વિચારતા, મારી પાસે આની બહુ બધી કોપી છે. હવે તમે સરકારી નોકરી કરો છો અને વિચાર કરો, જો તમારા હેડને આ બધી વાતની ખબર પડી ગઈ તો જે તમારી સાથે હાથ મિળાવીને બેઠા છે ને એ પણ તમને નહીં બચાવી શકે. તમે તો સસ્પેન્ડ થશો. તું એવું કઈ નહીં કરે. શું કામ નહીં કરું? પત્ની છે તું મારી, અને તું મારી સામે થાય છે. કેમ ન થો? અત્યાર સુધી પત્ની જેવું કઈ રહેવા દીધું છે ખરા? માની છે કોઈ દિવસ પત્ની? નહીં ને. હવે તમે સાગરભાઈને એમની નોકરી પાછી આપો છો કે પછી આ બધા પ્રૂફ હું લીક કરી દઉં? આપું છું એની નોકરી પાછી. અને આ જે કેસ છે નિવેદન કોણ આપશે? બોલો કે કેસ ખોટો હતો. આ કેસ ખોટો હતો અને સાગર નિર્દોષ હતો. એને એની નોકરી પાછી મળી જશે. સરસ. હવે તમે લોકો જઈ શકો છો.
સાગરભાઈ, તમને તમારી નોકરી પાછી મળી જશે. દામિની, થેન્ક યુ. તે પ્રૂફ કરી દીધું કે સંગત હોય એવી અસર ક્યારેય નથી, જો આપણે સાચા હોઈએ તો. એવી કોઈ વાત નથી, પણ આ તો અત્યાર સુધી મને છે ને બધાએ બહુ નચાવી છે. હવે વારો મારો આવ્યો છે. ચલો ચલો હવે, અહીંયા શું બેઠા છો? આ કોઈનું ઘર છે, ઓફિસ નથી. દામિની બેટા, થેન્ક યુ સો મચ. સાગર, જઈએ આપણે? હા, એક મિનિટ. હા દામિનીબેન, તમારો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો. કારણ કે મેં તો આશા જ છોડી દીધી હતી કે આ નોકરી મને પાછી પણ મળી શકશે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો. એન્ડ યુ, હવે હું જેમ કહું ને એમ જ તમારે આ ઘરમાં રહેવાનું છે. થેન્ક યુ.